In the conference. The recording has started. Please note that your storage is almost full. Please log in and delete recordings or purchase more storage from your account. ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ્વસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો ચીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો હો શિવ પદ તક તુજ સંગ માતા હાથ રાજુભાઈ, હું એકલો જ છું. તમને જો લાગતું હોય કે આજે ન લેવું હોય તો તમને જેમ યોગ્ય લાગે તેમ. ભાઈ, હું એકલો જ છું. હા, તમે જે નક્કી કરી કાઢો, કારણ કે એક જ જણને માટે તમારે ક્લાસ લેવું કે ન લેવું હોય તમે નક્કી કરી કાઢો. ભાઈ, હા, એટલે હું એકલો જ છું. હમણાં તો એકલો જ છું. હા, હમણાં તો એકલો જ છું. ભાઈ, તમે વિચાર કરી લો. ભાઈ, તમને જો હમણાં કેન્સલ કરવું હોય તો આઈ હેવ નો પ્રોબ્લેમ. ભાઈ, વોટેવર યુ. એટલે 3-4 મિનિટ જોઈએ, 3-4 મિનિટ જોઈએ. જો કોઈ આવી જતું હોય તો બરાબર છે, નહીંતર આપણે કેન્સલ કરી નાખશું. હા, કારણ કે તમને પછી આટલો બધો શ્રમ પડે એના બદલે હા. તમે વિચાર કરી લો. વોટેવર યુ લાઈક. હા, થેન્ક યુ. આ શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા છે. પંડિત ગોપાલદાસ બરૈયાજીએ એમની રચના કરી છે. દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટે એમનું પ્રકાશન કર્યું છે. જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં 3જો અધ્યાય આપણે શરૂ કર્યો છે. 3જા અધ્યાયનો વિષય છે જીવના પરિણામમાં થતા 5 પ્રકારના અસાધારણ ભાવ. આ 5 અસાધારણ ભાવોનું વર્ણન કર્મ સાપેક્ષ કરવામાં આવે છે, જેમાં પ્રથમ 4 ભાવ એ પર્યાય છે અને 5મો ભાવ એ જીવનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે. 5 ભાવમાં પારિણામિક ભાવ જીવનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે. આ ત્રિકાળ શુદ્ધ સ્વભાવ ત્રણેય કાળ
કર્મથી રહિત છે. જ્યારે ઔપસમિક ભાવ ક્ષાયોપસમિક ભાવ કે ક્ષાયિક ભાવ કે ઔદયિક ભાવ એ ચાર ભાવ કર્મના સદભાવ અથવા અભાવની અપેક્ષા રાખે છે. ફરીવાર જીવના 5 અસાધારણ ભાવ. અસાધારણ ભાવમાં ચાર ભાવ પર્યાય છે. ઔપસમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોપસમિક ભાવ અને ઔદયિક ભાવ ચાર પર્યાય છે. પારણામિક ભાવ એ જીવનો ત્રિકાળ, પરિપૂર્ણ, શુદ્ધ સ્વભાવ છે. ચાર પર્યાય એનું વર્ણન કર્મ સાપેક્ષ કરાય છે. એ ચાર પર્યાય, ચાર અસાધારણ ભાવ, એમાં કર્મનો સદભાવ અથવા અભાવ એની સાપેક્ષતાથી ચારનું વર્ણન કરાય છે. જ્યારે પંચમ ભાવ, પારિણામિક ભાવ, એને પંચમ ભાવ પણ કહેવાય છે. એ પંચમ ભાવ અનાદિથી અનંત કાળમાં ક્યારેય કર્મથી બંધાયો નથી, કર્મો એને સ્પર્શી શક્યા નથી. એવો પંચમ ભાવ છે. હવે એક પછી એક ભાવોનું વર્ણન કરે છે. ઔપસમિક ભાવ કોને કહે છે? તો આપણે કહ્યું હતું કે આ ચાર ભાવ છે એમાં કર્મની સાપેક્ષતા છે. તો ઔપસમિક ભાવની વ્યાખ્યા કર્મ સાપેક્ષ કઈ રીતે કરી કે કોઈ કર્મનો ઉપસમ થાય, કોઈ કર્મનો ઉપસમ થાય એના સંયોગમાં જીવનો ઉત્પન્ન થતો ભાવ તેને ઔપસમિક ભાવ કહેવાય. કર્મનો ઉપસમ એટલે શું? તો કે કર્મનો ઉપસમ એટલે જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મો અનઉદયરૂપ થઈ જાય.
એટલે કે કર્મનો ઉદય થઈ શકે નહીં. એ કર્મો સત્તામાં આગળ પાછળ થઈ જાય. ખરેખર આગળ પાછળ શબ્દ બોલાય છે. ખરેખર તો એ કર્મો થોડો કાળ પછી ઉદયમાં આવી શકે, ત્યારે ઉદયમાં ના આવી શકે. એટલે કર્મો પાછા ચાલ્યા જાય, દૂર ચાલ્યા જાય, એનો ઉદયકાળ ફરી જાય. કર્મનો નાશ નથી થયો, કર્મનો ઉદયકાળ આગળ પાછળ થઈ ગયો. જેમ કે ડોળું પાણી હોય, એ પાણી આછરી જાય. આછરી જાય એટલે શું? કે ડોળા પાણીમાં માટી હતી, એ માટી ધીમે ધીમે નીચે બેસે તો ઉપરનું પાણી તમને સ્વચ્છ લાગે. પણ એ માટી હજી વાસણમાં જ છે, નાશ નથી પામી. એમ કર્મ જેનો નજીકમાં ઉદય થવાનો કાળ આવી ગયો, એવા સમયે જીવનો સ્વભાવલક્ષી પુરુષાર્થ થયો, તો જે સમયે કર્મ ઉદયમાં આવવાના હતા એ સમયે ઉદયમાં ના આવી શક્યા, અને થોડા કાળ માટે એનો ઉદયકાળ બદલાઈને આગળ ચાલ્યો ગયો. એટલે થોડા કાળ પછી ઉદયમાં આવશે. જેમ કે જીવ સ્વભાવલક્ષી તત્વ વિચાર કરે અને પાંચમી લબ્ધિમાં આવે, કરણ લબ્ધિમાં આવે, ત્યારે પુરુષાર્થનો વેગ એટલો ઝડપથી હોય કે એ પુરુષાર્થના વેગનું, એટલે કે જીવના પરિણામની વિશુદ્ધિનું નિમિત્ત પામીને મિથ્યાત્વ કર્મ થોડા કાળ માટે દૂર ચાલ્યું જાય, અંતમુહૂર્ત કાળ માટે દૂર ચાલ્યું જાય. તો જે સમયે મિથ્યાત્વ કર્મ ઉદયમાં આવવા યોગ્ય હતું, એ સમયે એ કર્મનો ઉદય નહીં થાય, અંતમુહૂર્ત કાળ પછી થશે. પણ જે સમયે ઉદયમાં આવવાનું હતું એ સ્થાન ખાલી પડ્યું, અને જીવ બીજી તરફ સ્વભાવલક્ષી પુરુષાર્થનો વેગ વધારતો આત્મ સ્વભાવને ગ્રહણ કરવા માટે જીવ તત્પર થયો છે. અને મિથ્યાત્વ કર્મ જે સમયે ઉદયમાં આવવાનું હતું એ હવે આવવાનું નથી, એ સમય ખાલી પડ્યો. એવા સમયે જીવ મિથ્યાત્વ કર્મના અનુદય અને પુરુષાર્થનો વેગ
એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જીવ તે સમયે આત્મ સ્વભાવને ગ્રહણ કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે છે. તો કર્મોના ઉપશમ થાય છે. હવે ક્વેશ્ચન 341. क्षायिक भाव कोने कहे छे? क्षायिक भाव किसको कहते हैं? क्षायिक शब्द में एक शब्द क्षय है. तो जो क्षय शब्द है वो क्षय का अर्थ है कर्म का नाश. मान लो कि ज्ञानावर्णी कर्म है, ज्ञानावर्णी सब कर्म नाश हो गया, तो ज्ञानावर्णी कर्म का सब कर्म का अभाव हो गया. तो जीव को क्षायी ज्ञान प्रकट हुआ, ऐसा निमित्त से कथन करने में आता है. दर्शनावर्णी कर्म सभी क्षय हो गया, तो जीव का क्षायिक दर्शन पर्याय प्रकट हुई. तो ज्ञान गुण की परिपूर्ण शुद्ध पर्याय प्रकट हुई. कब? तो कि सब ज्ञानावर्णी कर्म का नाश हुआ. दर्शन गुण की परिपूर्ण शुद्ध पर्याय प्रकट हुई. कब? तो कि दर्शनावर्णी कर्म सब नाश हो गया. जीव को परिपूर्ण अतीन्द्रिय सुख प्रकट हुआ. कब? तो कि मोहनीय कर्म का नाश हो गया. जीव का परिपूर्ण पुरुषार्थ प्रकट हो गया. कब? तो कि अंतराय कर्म का नाश हो गया. तो क्षायिक भाव में सर्व प्रकार के कर्म का क्षय उसकी अपेक्षा है. क्षायिक भाव सर्व प्रकार के कर्मों के अभाव के काल में प्रकट होता है. तो देखो उसका उत्तर क्या लिखा. कर्मों का सर्वथा नाश. एक बार कर्मों का सर्वथा नाश हो गया और जीव एक बार परिपूर्ण शुद्ध हो गया, परिपूर्ण वितराग हो गया, फिर जीव की सत्ता में कर्म के संग में मोह राग द्वेष उत्पन्न हो नहीं सकते. क्यों? तो कि उसकी सत्ता में कर्म ही नहीं है. सत्ता में कर्म नहीं है तो उदय कहाँ से आएगा? और कर्म का उदय नहीं है तो जीव उसमें जुड़ेगा कैसे? अगर जीव उसमें जुड़ेगा नहीं तो मोह राग द्वेष की उत्पत्ति होगी नहीं.
तो एक बार जो जीव का मोक्ष होता है वो जीव फिर से कभी भी संसार में आता नहीं। संसार में क्यों आता नहीं? तो कि वो जीव कभी स्वभाव से च्युत होगा नहीं। स्वभाव से च्युत होगा नहीं तो मोह राग द्वेष उत्पन्न होगा नहीं। दूसरा, एक बार मोक्ष हो गया तो सत्ता में कर्म है नहीं। सत्ता में कर्म नहीं है तो उदय आएगा नहीं। उदय आएगा नहीं तो जीव उसमें जुड़ेगा नहीं। जीव उसमें जुड़ेगा नहीं तो मोह राग द्वेष उत्पन्न होगा नहीं। मोह राग द्वेष वही तो संसार है। तो एक बार मोक्ष होने के बाद जीव फिर से संसार में आता नहीं। अन्य हिंदू फिलोसॉफी में ऐसा बताया है कि संसार में पाप बढ़ जाता है तो भगवान पापियों का नाश करने के लिए फिर से जन्म लेते हैं। तो जो जीव का जन्म होता है वो भगवान होता नहीं। जो जीवों को पापी के प्रत्ये क्रोध है तो क्रोधवान भगवान होते नहीं। जो एक बार परिपूर्ण शुद्धता प्रकट कर लेता है वो कभी अपना परिपूर्ण अतीन्द्रिय ज्ञान, अतीन्द्रिय सुख उसका त्याग करके अपनी सत्ता में मोह राग द्वेष उत्पन्न करते नहीं। फिर से गुजराती में प्रश्न 341 क्षायिक भाव किसको कहते हैं? एक क्षायिक भाव है, जीव का भाव है। एक क्षायिक भाव है वो परिपूर्ण शुद्ध भाव है। क्षायिक भाव कब प्रकटता है? तो कि क्षायिक भाव सर्व कर्म का क्षय सर्व प्रकार के कर्म का क्षय होता है, तब क्षायिक भाव उत्पन्न होता है। क्षायिक भाव किसको है? અરિયન સિદ્ધ કો। રાજભાઈ તમે ગુજરાતીમાં કહેવાના હતા ભાઈ, થેન્ક યુ। હા, ક્ષાયિક ભાવ અરિયન સિદ્ધને હોય છે। ક્ષાયિક ભાવ કોને કહેવાય? તો કે આ ભાવમાં કર્મનો અભાવ હોય છે। આપણે પહેલાં કહ્યું કે આ ચાર ભાવો કર્મ સાપેક્ષ છે। પછી આપણે બીજું સ્ટેટમેન્ટ એવું કર્યું હતું કે આ ચાર ભાવોમાં
કા કર્મનો સદભાવ હોય ને કા અભાવ હોય. તો ક્ષાયિક ભાવમાં કર્મનો અભાવ છે. સર્વથા કર્મનો અભાવ હોય છે. ક્ષાયિક ભાવ કોનો ભાવ છે? જીવનો કે પૂતગલનો? તો કે જીવનો. ક્ષાયિક ભાવ કોને પ્રગટે છે? તો કે અરિહંત સિદ્ધને. ક્ષાયિક ભાવ પ્રગટ થયો એ ભગવાન થઈ ગયા. એકવાર ક્ષાયિક ભાવ પ્રગટ થાય એ જીવ ફરી પાછો સંસારમાં આવતો નથી. કેમ? તો કે એકવાર દ્રષ્ટિ અને ઉપયોગ આત્મામાં અંતમુહૂર્ત કાળ કરતાં વધુ કાળ સ્થિરતા કરે તો જીવને ક્ષાયિક ભાવની પ્રગટતા થાય છે. હવે એની દ્રષ્ટિ અને ઉપયોગ સ્વભાવમાંથી ક્યારેક ખસીને દ્રષ્ટિને ઉપયોગ બહાર આવશે નહીં. ક્ષાયિક રૂપની પર્યાય એવા જીવને સાદી અનંતકાળ દરેક સમયે પ્રગટ થયા કરશે. ક્ષાયિક ભાવ પ્રગટ થયો છે એવો જીવ એની દ્રષ્ટિ અને ઉપયોગ સ્વભાવથી ચ્યુત થતી નથી. ક્ષાયિક ભાવ પ્રગટ થયો છે એવા જીવને સત્તામાં કોઈ કર્મ છે નહીં. કર્મ સત્તામાં નથી તો ઉદયમાં આવતા નથી. કર્મ ઉદયમાં આવતા નથી તો જીવને એમાં જોડાવાપણું નથી. જીવને જો એમાં જોડાવાપણું નથી તો એના નિમિત્તે જીવની દશામાં મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થઈ શકતા નથી. મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી તો મોહ રાગ દ્વેષ એ જ સંસાર છે. એક વખત ક્ષાયિક ભાવ પ્રગટ થયા પછી એ જીવ સંસારમાં આવતો નથી એવું જૈન દર્શન કહે છે. એવું તીર્થંકર ભગવાનની વાણી કહે છે. અન્ય મતમાં એમ દર્શાવ્યું છે કે સંસારમાં પાપ વધી જાય તો ભગવાન પાપીઓને અને રાક્ષસોને મારવા માટે ફરી પાછો જન્મ લે છે. એ વાત લોજિકલ નથી, ન્યાયયુક્ત નથી. કેમ? તો કે ભગવાન પાપીઓનો નાશ કરે એવો ક્રોધ ભાવ ભગવાનને હોતો નથી. ભગવાનનો ઉપયોગ પાપીઓ તરફ હોતો નથી. ભગવાનને પુણ્યશાળી જીવો કે પાપી જીવો પ્રત્યે રાગ કે દ્વેષ હોતા નથી. ભગવાન પોતાનું અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ છોડીને ઉપયોગ બહારમાં મૂકતા નથી.
ભગવાનને સત્તામાં કર્મ નથી, તો કર્મનો ઉદય આવતો નથી. માટે ભગવાન કર્મના ઉદયમાં જોડીને કોઈ ક્રોધાદિના ભાવ કરે એવું બનતું નથી. હવે જો ક્ષાયિક ભાવની વ્યાખ્યા કરે છે. उत्तर, कर्मों का सर्वथा नाश होने से आत्मा को अत्यंत शुद्ध એટલે પરિપૂર્ણ શુદ્ધ, परिपूर्ण शुद्ध भाव हो जाता है. तो जो परिपूर्ण शुद्ध भाव है उसको क्षायिक भाव कहने में आता है. फिर से गुजराती में, क्षायिक भाव किसको कहते हैं? क्षायिक भाव कोने कहे છે? તો એનો ઉત્તર, કર્મોનો, ઘાતી કર્મનો સર્વથા નાશ થાય તો અર્યંત પદ, પણ ઘાતી અઘાતી બે કર્મોનો નાશ થાય તો સિદ્ધ પદ. તો ઘાતી અઘાતી કર્મોનો સર્વથા નાશ એટલે સર્વ પ્રકારનો નાશ, સર્વ પ્રકારના કર્મનો નાશ અને કાયમ માટે નાશ, સર્વથા નાશ થવાથી, કર્મનો સર્વથા નાશ થવાથી આત્માનો અત્યંત એટલે પરિપૂર્ણ શુદ્ધ ભાવ થઈ જાય છે. તેને ક્ષાયિક ભાવ કહે છે. તેને પરિપૂર્ણ શુદ્ધ ભાવ કહે છે. હવે પ્રશ્ન 342, क्षायोपशमिक भाव किसको कहते हैं? तो क्षायोपशमिक भाव वो जीव का भाव है. क्षायोपशमिक भाव कर्म के क्षयोपशम के निमित्त से होता है. कर्मों का क्षयोपशम, तो उसमें दो शब्द है, एक क्षय शब्द, दूसरा उपशम. क्षयोपशम का अर्थ क्या? कि जीव के स्वभाव लक्षी पुरुषार्थ के कारण सत्ता में पड़े हुए कर्म उसका स्थिति अनुभाग कम होना, स्थिति अनुभाग घटी जवो, तो जो सत्ता में पड़े थे कर्म, वो स्वभावलक्षी पुरुषार्थ के कारण जो विशुद्धता या शुद्धता प्रकट हुई
उसका निमित्त पाकर सत्ता में पड़े हुए कर्म, उसका स्थिति अनुभाग कम होता है। कई स्थानों पर ऐसा लिखा जाता है कि स्थिति अनुभाग कम होता है। वो सरल शब्द है, लेकिन शास्त्रीय शब्द प्रयोग करो तो शास्त्रीय शब्द में ऐसा कहा जाता है कि सर्वघाती प्रकृति देशघाती प्रकृति में परिवर्तित होना। तो सर्वघाती का फल देने की ताकत ज़्यादा, देशघाती की फल देने की शक्ति कम। तो सर्वघाती उसका अनुभाग रस यानी फल देने की शक्ति ज़्यादा, देशघाती कर्म का अनुभाग रस उसकी फल देने की शक्ति कम। तो जो ऊपर सरल शब्द में अर्थ किया था वही अर्थ उसमें से निकलता है कि स्थिति अनुभाग कम हो जाना। स्थिति अनुभाग कम हुआ, लेकिन वो कर्म सत्ता में पड़े रहे। अजी उदय का काल नहीं आया, तो सत्ता में रहे, उसको उपशम कहा। तो क्षयोपशम का अर्थ क्या हुआ कि जीव का स्वभावलक्षी पुरुषार्थ के कारण सत्ता में पड़े हुए कर्म स्थिति अनुभाग कम होकर सत्ता में पड़े रहे, उसको कर्म का क्षयोपशम कहने में आता है। ऐसे कर्म के साथ जीव का जुड़ना तो क्षयोपशमिक भाव कहने में आता है। तो जब कर्म का स्थिति अनुभाग कम होता है, उस समय के जीव का भाव क्षयोपशमिक भाव कहलाता है। फिर से गुजराती में क्षयोपशमिक भाव वो जीव का भाव है, એ જીવનો ભાવ છે। क्षयोपशमिक ભાવ ક્યારે હોય તો કે કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે। કર્મનો ક્ષયોપશમ થાય એટલે શું? તો કે ક્ષયોપશમ શબ્દમાં સંધિ છૂટી પાડીએ તો બે શબ્દ છે, ક્ષય અને ઉપશમ। અહીંયા ક્ષય શબ્દનો અર્થ કર્મનો નાશ નથી। અહીંયા ક્ષય શબ્દનો અર્થ સત્તામાં પડેલા કર્મ જીવના સ્વભાવલક્ષી પુરુષાર્થને કારણે સત્તામાં પડેલા કર્મના સ્થિતિ અનુભાગ ઘટી જવા એને ક્ષય કહેવાય। સ્થિતિ ઘટવાથી એ કર્મો વહેલા ઉદયમાં આવે, અનુભાગ ઘટવાથી એ કર્મોની ફળ આપવાની શક્તિ ઘટી જાય। એને ક્ષયોપશમ કહેવાય।
તો ક્ષય અને ઉપસમ. હવે કર્મનો ક્ષય કીધો એટલે સ્થિતિ અનુભાગ ઘટ્યા, પણ હજી કર્મ સત્તામાં પડ્યા છે માટેનો ઉપસમ કીધો. તો જીવના જે ભાવના નિમિત્તે સત્તામાં પડેલા કર્મોની શક્તિ ઘટે અને ઘટેલી શક્તિવાળા કર્મ સત્તામાં પડ્યા રહે, ઉદય આવશે, ઉદયનો સમય થશે ત્યારે ઉદયમાં આવશે, ત્યાં સુધી સત્તામાં પડ્યા રહેશે. તો જીવના જે ભાવના નિમિત્તે સત્તામાં પડેલા કર્મોના સ્થિતિ અનુભાગ ઘટે છે, એવા જીવના ભાવને ક્ષાયોપશમિક ભાવ કહેવામાં આવે છે. જો એની પરિભાષા શું છે, ડેફિનેશન શું કરી, ઉત્તર શું આપ્યો? જે કર્મોના ક્ષયોપશમથી થાય, જે એટલે ક્ષાયોપશમિક ભાવ. ક્ષાયોપશમિક ભાવ કોનાથી થાય? તો કે કર્મોના ક્ષયોપશમથી થાય. કર્મનો ક્ષયોપશમ ક્યારે થયો? તો કે જીવનો સ્વભાવલક્ષી પુરુષાર્થથી સત્તામાં પડેલા કર્મ સ્થિતિ અનુભાગને ઘટાડે, ઘટેલા સ્થિતિ અનુભાગવાળા કર્મ ઉદયનો કાળ આવ્યો નથી માટે સત્તામાં પડ્યા રહે, તો સ્થિતિ અનુભાગનું ઘટવું એ ક્ષય, સત્તામાં પડ્યો રહેવું ઉપસમ, માટે એને કર્મનો ક્ષયોપશમ કહેવાય. અને કર્મના ક્ષયોપશમના કાળે જીવનો જે ભાવ છે એને ક્ષાયોપશમિક ભાવ કહેવાય. હવે ઔદયિક ભાવ કોને કહેવાય? કર્મના ઉદયમાં જોડાવાથી જીવમાં ઉત્પન્ન થતો ભાવ, તેને ઔદયિક ભાવ કહેવાય. ફરીવાર, ઔદયિક ભાવ એનો સરળ અર્થ શું છે? તો કે સંસારી જીવને દરેક સમયે કર્મનો ઉદય આવે છે. આવા ઉદયમાં જોડાવાથી, આવા કર્મના ઉદયમાં જીવ જોડાવાથી જીવની સત્તામાં જે ભાવ ઉત્પન્ન થાય તે જીવના ભાવને औदयिक भाव कहेवामां आवे छे। फिर से हिंदी में, औदयिक भाव किसको कहते हैं? जब कर्म का उदय आता है। कर्म का उदय कब आता है? तो कि संसारी जीव को प्रति समय कर्म का उदय होता है।
एक कर्म के उदय में जीव जुड़ जाता है, तब जीव की सत्ता में जो विभाव विकार मोह राग द्वेष उत्पन्न होते हैं, ऐसे भावों को औदैहिक भाव कहने में आता है। समय हुआ है, कल आगे चलेगा। વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિધિ ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુશ્રયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા પ્રમત અપ્રમત ગુણસ્થાનધારી મા સમર્થાચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે જીવની મુખ્યતાથી ઉપદેશ આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના ભૂત વર્તમાન ભાવિ ભવોનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિશ્રવણ જ્ઞાનયુક્ત પ્રસવ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ જીનવાણી માતનો જય હો. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. બધાને જય જિનેન્દ્ર. થેન્ક યુ. જય જય.